નમસ્કાર, હું પારુલ સુથાર PSSM બ્લેસિંગ પરિવાર અમદાવાદ ગુજરાતથી તમારી સમક્ષ યુ કેન હીલ યોર લાઈફ પુસ્તકના આજના ઓડિયો નંબર 20માં પ્રકરણ નંબર 15માં થોડા શરીરના અંગો અને એ કયા કારણોથી થાય છે અને એનો ઉપાય શું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. હું તંદુરસ્ત, અખંડ અને સંપૂર્ણ છું. તમને કોઈ શારીરિક સમસ્યા ઊભી થાય તો આ યાદીનો ઉપયોગ કરવાની સારી રીતે આ પ્રમાણ છે. પહેલું, આ સમસ્યાનું માનસિક કારણ શું છે તે જુઓ. તમારે માટે આ કારણ સાચું છે કે તેમ તે જોઈ જાઓ. જો ન હોય તો શાંતિથી તમારી જાતને પૂછો, મારા મનમાં એવા તે કયા વિચારો આવ્યા જેણે આ પરિસ્થિતિને પેદા કરી. બીજું, તમારી જાતને વારંવાર કહો, મારી આ સ્થિતિ પેદા કરનાર વિચારધારાને મારી સભાન અવસ્થામાં હું નિવારવા માંગુ છું. ત્રીજું, નવી વિચારધારાનું તમે પોતે જ વારંવાર રટણ કરો. ચોથું, એવું માનવાનું શરૂ કરી દો કે તમે સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં પ્રવેશ કરી ચૂક્યા છો. તમારી હાલતનો જ્યારે જ્યારે વિચાર આવે ત્યારે આ ચારેય પગલાઓ ફરી કરતા રહો. હવે હું તમને સમસ્યા તે કયા કારણથી થાય છે અને એની વિચારધારા શું છે એના અમુક ઉદાહરણો આપું છું. પહેલું, પેટના સ્નાયુઓમાં દુખાવો. આ સમસ્યા છે જેનું કારણ છે ભય, પ્રક્રિયામાં રૂકાવટ, અને એની વિચારધારા છે મને જીવનની પ્રક્રિયામાં વિશ્વાસ છે, હું સલામત છું. બીજું, દુખાવો. તો આપણને દુખાવો પ્રેમ માટેની ઝંખના કોઈ વાલથી જકડી રાખે છે તેવી ઝંખના હોય ત્યારે એ કારણથી દુખાવો થતો હોય છે અને એને આપણે અફર્મેશન આપવાની છે, હું મારી જાતને ચાહું છું અને માન્ય રાખું છું, હું પ્રેમાળ અને પ્રેમપાત્ર છું. ત્રીજી સમસ્યા, વ્યસનો. તેનું કારણ છે જાતથી દૂર ભાગવું, ડર, જાતને કેવી રીતે પ્રેમ કરવો અને તેનું અજ્ઞાનતા. તેની અફર્મેશન છે હવે મને ભાન થાય છે કે હું ખરેખર અદ્ભુત છું, હું મારી જાતને ચાહવાનું અને સ્વ આનંદ લેવાનું પસંદ કરું છું. સમસ્યા નંબર 4, દારૂનું વ્યસન. કારણ છે જીવનનો શું અર્થ, નકામાપણાની અપરાધ ભાવના, અનુચિતતાની સ્વઘૃણાની લાગણી. અને એની અફર્મેશન છે હું વર્તમાન જીવનમાં જીવું છું, દરેક પળ નવી છે, મારી ઓકાતને જોવાનું હું પસંદ કરું છું, મારી જાતને હું ચાહું છું અને માન્ય રાખું છું. સમસ્યા નંબર 5, સ્મૃતિનાશ, યાદ ન રહેવું. કારણ છે ભય, જીવનથી દૂર ભાગવું, પોતાની જાતને ટેકો આપવા ઊભા રહેવાની અશક્તિ. અને અફર્મેશન છે પ્રજ્ઞા, હિંમત અને સ્વ ઓકાત હંમેશા હાજર છે, જીવંત હોવું એ જ સલામતી. સમસ્યા નંબર 6, ચિંતા, વ્યગ્રતા. કારણ છે જીવનમાં પ્રવાહ અને પ્રક્રિયામાં વિશ્વાસનો અભાવ. અફર્મેશન છે હું મારી જાતને ચાહું છું અને માન્ય કરું છું, જીવનની પ્રક્રિયામાં મને વિશ્વાસ છે, હું સલામત છું. સમસ્યા નંબર 7, ઉદાસીનતા. કારણ છે લાગણીનો વિરોધ, પોતાની જાતને મિટાવવાની ભય. અફર્મેશન છે અનુભવવું સલામત ભરેલું છે, હું જીવન પ્રત્યે મારી જાતને ખોલી દઉં છું, હું જીવનને પામવા ઈચ્છું છું. સમસ્યા નંબર 8, શ્વાસ અને દમ. કારણ છે પ્રેમને છુપાવવો, પોતાની જાત માટે શ્વાસ લેવાની અસમર્થતા, ગૂંગળાઈ જવાની લાગણી, રૂંધાયેલું રુદન. અફર્મેશન છે મારા જીવનનો હવાલો હવે હું સંભાળું, તે મારા માટે સલામત ભરેલું છે, હું મુક્તિ પસંદ કરું છું. સમસ્યા નંબર 9, બેકપીઠ. જીવનના સમર્થનનું પ્રતિનિધિત્વ કરે છે અને અફર્મેશન છે હું જાણું છું કે જીવન હંમેશા મને ટેકો આપે છે. સમસ્યા નંબર 10, પીઠની સમસ્યાઓ જેમ કે પીઠનો નીચેનો ભાગ. એનું કારણ છે નાણાં અંગેનો ભય, નાણાકીય ટેકાનો અભાવ. અને અફર્મેશન છે હું જીવનની પ્રક્રિયામાં વિશ્વાસ રાખું છું, મને જે જોઈએ તે બધું મને મળી રહે છે, હું સલામત છું. અફર્મેશન, પીઠનો મધ્ય ભાગ. કારણ છે અપરાધ ભાવ, મનમાં ભરાઈ રહેલા વિચારોનો અવરોધ, મારો પીછો છોડોનો ભાવ. અફર્મેશન છે હું ભૂતકાળના કેળો છોડી રહ્યો છું, હું મારા ખરા દિલથી પ્રેમપૂર્વક આગળ વધવા મુક્ત છું. સમસ્યા નંબર 11, સંતુલનનો અભાવ. કારણ છે વીરવિખેર વિચારો કેન્દ્રિત નહીં. અને અફર્મેશન છે હું મારી જાતને સુપરેટ સલામતીથી સંતુલનમાં રાખું છું અને મારા જીવનની પૂર્ણતાનો સ્વીકાર કરું છું, બધું જ સારું છે. સમસ્યા નંબર 12, રક્તસ્રાવ. કારણ છે આનંદ ઓસરી જવો, ક્રોધ પણ સેના ઉપર. અફર્મેશન છે હું જીવનનો આનંદ છું જે તાલબદ્ધ રીતે વ્યક્ત થાય છે અને પ્રાપ્ત પણ થાય છે. સમસ્યા નંબર
13. છાતીની સમસ્યાઓ. કારણ છે પોતાની જાતને પોષવાનો ઇનકાર, હંમેશા બીજાને પહેલાં ગણવા, વધુ પડતો માતૃપ્રેમ, વધુ પડતી સુરક્ષા, વધુ પડતી સહન કરવાની વૃત્તિ. અફર્મેશન છે હું મહત્ત્વનો છું, મારી ગણના છે, હું હવે પ્રેમથી અને આનંદસભર રીતે મારી જાતની સંભાળ લઉં છું અને તેને પોષું છું. હું બીજાઓને પણ તેમની રીતે રહેવા જીવવા દઉં છું. આપણે સૌ સલામત અને મુક્ત છીએ. સમસ્યા નંબર 14. શ્વાસ. કારણ છે જીવનને શરીરમાં લેવાની શક્તિનું પ્રતીક. અફર્મેશન છે હું જીવનને ચાહું છું અને જીવન જીવવું સલામત છે. સમસ્યા નંબર 15. મોતિયો. ભાવિને આનંદથી જોવા માટેની અસમર્થતા, અંધકારમય ભવિષ્ય. અફર્મેશન છે જીવન શાશ્વત છે અને આનંદથી ભરપૂર છે. હું આવતી દરેક પળને આવકારું છું. આજના આ ઓડિયોમાં આપણે અહીં જ વિરામ મૂકીશું. આજે આ પુસ્તકનો અંતિમ વિડીયો હતો અને તેના માટે હું તમારો આભાર માનું છું. આભાર.